નમસ્કાર મિત્રો, ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં બની રહ્યો છે ગજ કેસરી રાજયોગ। આ 4 રાશિઓ રહેશે સૌથી લકી। ચલો જાણીએ કે કઈ રાશિને સૌથી વધુ ફાયદો થવાનો છે। ફેબ્રુઆરીનું નવું સપ્તાહ સોમવાર 3 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ રહ્યું છે। જ્યોતિષની દ્રષ્ટિએ આ અઠવાડિયું ખૂબ જ ખાસ રહેવાનું છે। તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે ગુરુ અને ચંદ્રની યુતિને કારણે ગજ કેસરી રાજયોગ બની રહ્યો છે, જે બધી રાશિઓને અસર કરવાનો છે। પરંતુ ગજ કેસરી રાજયોગના શુભ પ્રભાવને કારણે આ 4 રાશિઓને વિશેષ લાભ મળવાની શક્યતા છે। એવું માનવામાં આવે છે કે તેઓ નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, કારકિર્દી અને લગ્ન જીવનમાં ઈચ્છિત પરિણામો મેળવી શકે છે। તો ચલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। જ્યોતિષ ગણતરી મુજબ ફેબ્રુઆરીનું પહેલું અઠવાડિયું તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે। નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે। વૃષભ રાશિના લોકો માટે રોકાણમાં પણ ઈચ્છિત નફો મેળવવાની શક્યતા છે। કાર્યસ્થળ પર ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે। આ અઠવાડિયે ભાગ્યનો અપેક્ષિત સહયોગ મળવાને કારણે તમારા કાર્યમાં આવતા અવરોધો દૂર થશે। તમે વ્યવસાયમાં તમારા સ્પર્ધકોને પાછળ છોડી દેવામાં સફળ થશો। જો આપણે લવ લાઈફ વિશે વાત કરીએ તો તે ખૂબ જ સરસ રહેશે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ। તમારા તારાઓ સૂચવે છે કે આ અઠવાડિયે તમને કોઈ સારા સમાચાર મળશે। આ અઠવાડિયું તમારા માટે શુભકામનાઓથી ભરેલું રહેશે। અઠવાડિયાના મધ્યમાં તમારું મન ખુશ રહેશે કારણ કે આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે। લોકોમાં લોકપ્રિયતા વધશે। કાર્યસ્થળ પર તમે નવા મિત્રો બનાવી શકો છો। જો કોઈ બાબતમાં કોઈ મુશ્કેલી હતી તો તે દૂર થતી જણાશે। આત્મવિશ્વાસમાં વધારો શક્ય બનશે। વ્યવસાયમાં વિસ્તરણ માટેની યોજનાઓ ફળદાયી સાબિત થશે। પ્રેમ સંબંધમાં એકબીજા સાથે આત્મીયતા અને સમજણ વધશે। આર્થિક દ્રષ્ટિએ આ સમય અનુકૂળ રહેશે। કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે। ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ। જ્યોતિષ ગણતરી મુજબ આ અઠવાડિયું સિંહ રાશિ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે। કોઈ પ્રિયજનને મળવાની તક મળશે। ઘરમાં નવા મહેમાનના આગમનથી વાતાવરણ શુભ રહેશે। સિંહ રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં કોઈ નવા પ્રોજેક્ટ મળી શકે છે। લગ્ન જીવન સુખી રહેશે। માનસિક તણાવ પણ સમાપ્ત થશે। તમે સામાન્ય કરતાં વધુ સમય ઘરે વિતાવશો। નોકરી શોધી રહેલા લોકોને તેમના પગારમાં વધારો મળી શકે છે। વ્યવસાયમાં નાણાકીય લાભ થશે, જેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે। સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવશે। તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ જ વધશે। અંતિમ ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ। આ અઠવાડિયું ધનુ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। આ અઠવાડિયે તમારા જીવન સાથે જોડાયેલી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે। કોર્ટમાં ચાલી રહેલા કેસનો ઉકેલ આવશે। તમે રોકાણ માટે કોઈ નવી યોજનાઓનો ભાગ બની શકો છો। ભવિષ્ય માટે કોઈ આયોજન કરશો। વિવાહિત જીવનમાં ખુશીઓ રહેશે। આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે। શિક્ષણ ક્ષેત્રે પોતાને સાબિત કરવાની તક મળશે। નોકરી શોધી રહેલા લોકોને નવી નોકરી મળી શકે છે। જે લોકો તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમની યુક્તિઓ ખુલ્લી પડી જશે।